સત કૈવલ સાહેબ, સત કૈવલ વિદ્યા મંદિર, પરમ ગુરુ પાઠશાળા સંકુલ, સારસા. હું પટેલ હરીશભાઈ બી, ધોરણ 11, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, યુનિટ 2, ધંધાકીય સેવાઓ, ભાગ 1. તો અર્થતંત્રની અંદર સેવાઓનું મહત્ત્વ વધતું જાય છે. સેવાઓને કારણે સગવડતામાં અથવા અનુકૂળતામાં વધારો થાય છે. બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર અને વાહન વ્યવહાર આવી સેવાઓ છે. આ સેવાઓ માત્ર વાણિજ્યના અંગ તરીકે વેપારને જ મદદ કરતા બનતી નથી, પરંતુ એનાથી આગળ વધીને ઉદ્યોગો, ખેતી અને અન્ય તમામ ધંધાને મદદગાર બને છે. બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર અને વાહન વ્યવહારની સેવાઓમાં એટલું બધું વૈવિધ્ય આવ્યું છે કે આર્થિક પ્રવૃત્તિઓની સીમાઓ વટાવી ગઈ છે. અને કે આર્થિક જે પ્રવૃત્તિઓ છે એ કૌટુંબિક અને સામાજિક વ્યવહારોની સેવાઓ પણ બની ગઈ છે. આજે આધુનિક જમાનાની અંદર આ સેવાઓમાં વિવિધતા અને વિશિષ્ટતા આવતી ગઈ છે અને આ સંસ્થાઓ પરસ્પર અવલંબિત બનતી ગઈ છે, એટલે એકબીજા પર આધારિત બનતી ગઈ છે. જેમ કે બેન્કિંગ, વીમો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આ બધા એકબીજા સાથે જોડાયેલા છે. તો અહીંયા આપણે આજે અર્થતંત્રની અંદર જોઈએ તો કોઈપણ સેવા વગર આપણે આર્થિક પ્રવૃત્તિ અથવા તો કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ કરી શકતા નથી. એટલે સામાજિક વ્યવહારોની અંદર પણ આજે એનું એટલું મહત્ત્વ વધતું ગયું છે કે એના વિના હવે ચાલે એમ નથી. તો આવી કેટલીક જે સેવાઓ છે એ સેવાઓની અંદર આપણે જોઈએ તો વીમો, ટપાલ સેવાઓ, ત્યાર પછી વખાર, વાહન વ્યવહારની સેવાઓ, આ સેવાઓની ચર્ચા આપણે આ ટૉપિકની અંદર કરીશું. તો પહેલાં આપણે વીમો, ઇન્સ્યોરન્સ, એનો અર્થ, એના સિદ્ધાંતો અને એના પ્રકારો, એના વિશે ચર્ચા કરીશું. તો વીમો એટલે શું? તો વીમો એટલે બે પક્ષકાર વચ્ચેનો એવો લેખિત કરાર છે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજમાં બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને નક્કી કરેલા જોખમોને કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે. આ એનો અર્થ થયો કે બે પક્ષકાર વચ્ચે લેખિત કરાર છે અને પ્રીમિયમના રકમના બદલામાં વીમો ઉતરાવનાર પાસે વચન મેળવવામાં આવે છે કે નક્કી કરેલા જોખમને કારણે નુકસાન થશે તો નક્કી કરેલી રકમની મર્યાદામાં આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવે છે. એટલે વીમો લેખિત કરારને વીમા પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. જે કરાર થાય વીમો લેનાર અને વીમો ઉતારનાર વીમા કંપની વચ્ચે, એ કરારને આપણે વીમા પોલિસી કહેવાય. વીમો જોખમ દૂર કરતો નથી, પરંતુ જોખમથી પેદા થતા આર્થિક નુકસાનનું વળતર છે એ આપતો હોય છે. તો આ રીતના વીમાનો અર્થ આપણે જોઈ શકીએ. હવે વીમાના કેટલાક સિદ્ધાંતો છે. તો વીમાના મૂળ સામાજિકતા સાથે સંકળાયેલો છે, એટલે સમાજ સાથે સંકળાયેલો છે. એમાં બે પક્ષકારો વચ્ચે કરાર છે. આમ વીમો એ સામાન્ય કરાર નથી, પણ એનાથી વિશિષ્ટ કરાર છે. એને કાયદાથી આપણે જોડી શકાય નહીં. એટલે વીમો વિશિષ્ટ કરાર હોવાથી એને સામાન્ય કરારના સિદ્ધાંતો ઉપરાંત કેટલાક વિશિષ્ટ સિદ્ધાંતો પણ લાગુ પડતા હોય છે. તો આ સિદ્ધાંતોની અંદર આપણે જોઈએ તો પહેલો છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. તો આ સિદ્ધાંત પ્રમાણે વીમાના કરારનો હેતુ નફો મેળવવાનો ક્યારેય હોઈ શકે નહીં. એટલે નફો કરવા માટે આપણે વીમો ઉતરાવતા નથી. એટલે વીમાના કરારનો હેતુ છે કે નુકસાનનું આર્થિક વળતર છે એ વળતર પ્રાપ્ત કરવાનું. એટલે વીમાનો મૂળભૂત અભિગમ સામાજિક છે, સમાજ સાથે જોડાયેલો છે. એટલે વીમા કરારના પક્ષકારોએ પરસ્પર સંપૂર્ણ ભરોસો મૂકવાનો છે. એટલે બંને પક્ષે એકબીજા પર ભરોસો મૂકવાનો, વીમો લેનારે અને વીમો ઉતારનારે. કરાર કરતી વખતે બંને પક્ષકારો પરસ્પરને જરૂરી હોય
એવી બધી જ માહિતી આપવાની હોય છે. એટલે જે વસ્તુનો આપણે વીમો લીધો હોય એ વસ્તુ કઈ સ્થિતિમાં છે, શું છે, એ બધું જ માહિતી એને આપવાની હોય છે. એટલે વીમો લેતી વખતે જો કોઈ માહિતી પૂછવામાં ન આવી હોય છતાં એ કરાર ઉપર અસર કરતા હોય તો એક પક્ષે બીજા પક્ષને એ માહિતી આપવાની હોય છે. કદાચ કોઈ માહિતી પૂછવામાં ના આવી હોય તો ફોર્મમાં ભરવામાં ના આવી હોય, પણ એ માહિતી જો કરારને અસર કરતી હોય તો તમારે માહિતી આપવી પડે. એટલે કોઈપણ માહિતીને છુપાવીને જે કરેલો વીમાનો કરાર છે એ દગો કહેવાય અને સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતનો ભંગ થયેલો કહેવાય. તો ત્યારે એ વીમા પોલિસી છે એ રદ થતી હોય છે અથવા તો વીમાની રકમ તમને પ્રાપ્ત થાય નહીં. એટલે જ્યારે પણ વીમાના પક્ષકારને ખબર પડે કે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો છે ત્યારે વીમા કરારને રદ સમજવામાં આવે છે અને વીમો લેનારને એણે જે ભરેલા પ્રીમિયમની રકમ છે એ પરત મળતી નથી અને જો નુકસાન થાય તો વળતર મેળવવાનો પણ એને હક રહેતો નથી. એટલે એ દાવો પણ કરી શકતો નથી. એટલે આપણે જે કંઈ સાચું હોય જ્યારે વીમો લઈએ ત્યારે જે કંઈ માહિતી વીમા વસ્તુ અંગેની હોય એ બધી જ જણાવી દેવી. દાખલા તરીકે તમે કારનો વીમો લીધો તો કારમાં કંઈ ખામી હોય તો એ ખામી જણાવી દેવી પડે કે ભાઈ અમારે એન્જિનની અંદર કે આની અંદર આવી ખામી છે અને આવું રિપેરિંગ અમે કરાયેલું છે. તો વીમા કંપની એને ધ્યાનમાં રાખી અને એની રકમ નક્કી કરશે અને એ પ્રમાણે જ્યારે કંઈ કારને નુકસાન થાય તો તમને એ રકમ પ્રાપ્ત થઈ શકે. એટલે કોઈ પણ બાબત છુપાવવી જોઈએ નહીં. આ એ સિદ્ધાંતની પહેલી વાત છે. બીજું છે નુકસાન વળતરનો સિદ્ધાંત. તો વીમો લેનારને નુકસાન થાય તો એનું વળતર મળી શકે એ માટે વીમાનો કરાર થાય છે. એટલે વીમા કરારનું હાર્દ શું, એટલે મુખ્ય બાબત શું છે કે નુકસાન વળતરનો સિદ્ધાંત છે. નુકસાન મેળવવા માટે જ આપણે જ્યારે નુકસાન થયું હોય તો એનું વળતર મેળવવા માટે જ આપણે વીમો લેતા હોય છે. એટલે નુકસાન વળતરનો સિદ્ધાંત એ એની મુખ્ય બાબત છે, એનું હાર્દ છે. એટલે વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની એનું વળતર કેટલું ચૂકવશે એ નક્કી કરવા આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. એટલે વીમો ઉતારનાર એનું થયેલું નુકસાનનું વળતર જ મેળવી શકે, નફો કરી શકતો નથી. એટલે કે નુકસાન થયું હોય એનાથી વધુ રકમ નુકસાનના વળતર તરીકે મેળવી શકતો નથી. એટલે જેટલું નુકસાન થયું હોય એટલું જ વળતર એને મળે છે. જો કે જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી, કારણ કે જિંદગી આપણી અમૂલ્ય છે, એની કિંમત આપણે આંકી શકીએ નહીં. એટલે જેટલી રકમનો તમે વીમો લીધો હોય જિંદગીનો વીમો, તો એની પૂરેપૂરી રકમ એ વીમા કંપની તમને ચૂકવે છે. એટલે એમાં કોઈ નુકસાન કેટલું થયું એ નક્કી કરી શકાય નહીં. એટલે આ સિદ્ધાંત જિંદગીના વીમાને લાગુ પડે નહીં. બીજું કે વીમો લેનાર વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો વીમો ઉતરાવે તો એ ગર્ભિત રીતે એવું સ્વીકારે છે કે ઓછી કિંમતના પ્રમાણસર નુકસાન એ ભોગવશે. દાખલા તરીકે એક વ્યક્તિએ એની 5 લાખની વસ્તુનો 3 લાખનો વીમો લીધો, પરંતુ વસ્તુ સંપૂર્ણ નાશ પામે તો એને વધુમાં વધુ 3 લાખનું જ નુકસાન મળશે. ભલે 5 લાખની વસ્તુ છે પણ એને વીમો કેટલાનો લીધો? 3 લાખનો. એટલે સંપૂર્ણ નાશ પામી તો એને 3 જ લાખ મળે, 2 લાખનું નુકસાન એને પોતાએ ભોગવવું પડે. એટલે જો પૂરેપૂરી રકમનો હોય, દાખલા તરીકે 5 લાખ વસ્તુની કિંમત છે અને એનો 3 લાખનો વીમો લેવામાં આવ્યો હોય અને વસ્તુ આંશિક રૂપે નુકસાન પામે, એટલે કે એને 2 લાખનું નુકસાન થાય, તો ઉતરાવેલ વીમાના રકમનું પ્રમાણસર વળતર એને 1,20,000 રૂપિયા મળે. એટલે અહીં પણ પૂરેપૂરી રકમ એને મળે નહીં. ત્રીજી બાબત કે વસ્તુની કિંમત 5 લાખ હોય અને તમે 5 લાખનો વીમો ઉતરાવ્યો હોય અને પૂરેપૂરી નાશ પામી છે, તો 5 લાખનું સંપૂર્ણ વળતર વીમા કંપની ચૂકવશે. એટલે 5 લાખની વસ્તુ હોય, 5 લાખનો વીમો હોય, સંપૂર્ણ નાશ પામી હોય તો તમને પૂરેપૂરું વળતર મળે. એટલે જેટલી રકમને વસ્તુ હોય એટલી રકમનો વીમો આપણે લેવો હિતાવહ છે કે જેથી કરીને જ્યારે વસ્તુ નાશ પામે સંપૂર્ણ તો પૂરેપૂરી રકમ આપણને પ્રાપ્ત થાય.
તો નુકસાન વળતરના સિદ્ધાંત પ્રમાણે આ રીતના કિંમતના પ્રમાણસર જેટલું નુકસાન થયું હોય એ પ્રમાણે એને નુકસાન વળતર ચૂકવવામાં આવે છે. ત્રીજો સિદ્ધાંત છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. તો વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે વીમો લેનારને વીમા વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ. એટલે તમે જે વસ્તુનો વીમો લે એમાં તમારું આર્થિક હિત હોવું જોઈએ, બીજાનું આર્થિક હિત હોવું જોઈએ નહીં. દાખલા તરીકે મકાન માલિકને મકાનમાં આર્થિક હિત હોય, જેનું મકાન હોય એને આર્થિક હિત એની અંદર હોય, પણ એમાં ભાડુઆત રહેતો હોય તો ભાડુઆતને મકાનમાં આર્થિક હિત હોય નહીં. એટલે ભાડુઆત મકાનનો વીમો લઈ શકે નહીં. વીમો એનો માલિક હોય એ જ લઈ શકે. તમારું મકાન હોય ને તમે કોઈને ભાડું આપ્યું હોય અને એમાં કોઈ નુકસાન થાય તો અથવા નુકસાન માટે કોઈ ભાડુઆત વીમો લેવા જાય તો ભાડુઆત વીમો લઈ શકે નહીં. એના માલિક જ એનો વીમો લઈ શકે. દાખલા તરીકે તમારી કાર હોય તો કારનો વીમો તમારે જ લેવો પડે, કોઈ બીજો વ્યક્તિ તમારી કાર ઉપર વીમો લઈ શકે નહીં. એટલે આર્થિક હિત એટલે એમાં પોતાનું વીમા યોગ્ય હિતના સિદ્ધાંત પ્રમાણે તમારું પોતાનું જ હિત હોવું જોઈએ, એવી જ વસ્તુનો વીમો તમે લઈ શકો. ચોથું છે હક બદલાનો સિદ્ધાંત. એટલે જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને એ નાશ પામે તો વીમા કંપની એનું વળતર ચૂકવે છે, અને નાશ પામેલી વસ્તુની માલિકી હક હવે વીમા કંપનીની બને છે. એના પર મૂળ માલિકીનો હક રહેતો નથી. અને આ બાબત પણ જિંદગીના વીમાને લાગુ પડતી નથી, કારણ કે એ વસ્તુ કે તમારું મૃત્યુ થઈ જાય તો તમારે જે સબ હોય એ સબ ઉપર કંઈ વીમા કંપનીનો હક રહે નહીં, એ તો એના કુટુંબીજનોનો જ હક રહેતો હોય છે. એટલે જિંદગીના વીમાને આ સિદ્ધાંત લાગુ પડે નહીં. પણ વીમા વસ્તુ હોય, દાખલા તરીકે તમારી કાર હોય, કારનો તમે સંપૂર્ણ વીમો લીધો છે અને કાર સંપૂર્ણ નાશ પામી તો એનો જે ભંગાર હોય એ ભંગાર તમને વીમા કંપનીએ પૂરેપૂરી રકમ ચૂકવી દીધી. હવે જે ભંગાર રહ્યો એ ભંગાર ઉપરની માલિકી વીમા કંપનીની બને છે. એટલે એને હક બદલાનો સિદ્ધાંત આપણે કહીએ છીએ કે તમને તમારો હક ચૂકવી દીધો એટલે બદલાની જે રકમ છે અથવા જે કંઈ બાકી વસ્તુ રહી એ વીમા કંપનીની રહેતી હોય છે. હવે આપણે વીમાના પ્રકારો જોઈએ તો વીમાના જુદા જુદા પ્રકારો છે. મુખ્ય બે પ્રકારો, જીવન વીમો અને સામાન્ય વીમો. જીવન વીમાની અંદર પણ બે પ્રકાર છે, જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. સામાન્ય વીમા 3 પ્રકાર પડે છે, માલ હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમા. માલ હેરફેરની અંદર દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો છે. અન્ય વીમાની અંદર નફા નુકસાનનો વીમો, સ્વાસ્થ્ય વીમો, લૂંટફાટનો વીમો, ઢોર ઢાંખરનો વીમો, સમૂહ વીમો, રમત ગમતનો વીમો, વાહનનો વીમો, શાખનો વીમો, ત્રાહિત પક્ષ માટેનો વીમો, છેતરપિંડી સામે વફાદારીનો વીમો, અકસ્માતનો વીમો, કુદરતી આપત્તિનો વીમો અને કામદાર વીમો. આવા અનેક પ્રકારના વીમા એ આપણને જોવા મળે છે. એની ચર્ચા આપણે આગળ કરીએ. પહેલાં આપણે જીવન વીમા વિશે વાત કરીએ. લાઈફ ઇન્સ્યોરન્સ એટલે જિંદગીનો વીમો. એમાં 2 પ્રકારના વીમા છે. એક આખી જિંદગીનો એટલે હોલ લાઈફ ઇન્સ્યોરન્સ, જેમાં વ્યક્તિનો વીમો લીધો હોય એ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે એના વારસદારને વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપે એવા કરારને જિંદગીનો વીમો કહેવામાં આવે છે. એટલે વીમો ઉતરાવનાર વ્યક્તિ નક્કી કરેલા પ્રીમિયમ નક્કી કરેલા સમયાંતરે આજીવન ભરે છે. એટલે આ વીમાની અંદર વ્યક્તિનું મૃત્યુ થાય ત્યાર પછી જ એના વારસદારને જે કંઈ રકમ હોય એ નક્કી કરેલી રકમ એ ચૂકવવામાં આવે છે. એને આખી જિંદગીનો વીમો કહેવાય અને નક્કી કરેલ સમય સુધી તમારે આ જીવન એનું પ્રીમિયમ ભરવાનું હોય. જિંદગી આપણી અમૂલ્ય છે એટલે એની કિંમત નક્કી થઈ શકતી નથી. એટલે વીમો ઉતરાવનાર પોતાની જિંદગીનું જે મૂલ્ય આંકે અને એ પોતાની પ્રીમિયમ ચૂકવવાની ક્ષમતાને આધારે વીમાની રકમ નક્કી કરી શકે છે. એટલે જિંદગી આપણી અમૂલ્ય છે, કોઈ એનું
જે કિંમત છે નક્કી કરી શકે નહીં. એટલે તમારે જેટલી રકમનો વીમો લેવો હોય એટલી રકમનો વીમો લઈ શકો, પણ શરત એટલી કે એના પ્રમાણમાં જે કંઈ પ્રીમિયમ ચૂકવવાનું હોય એ પ્રીમિયમ તમારે ચૂકવવું પડે. એટલે પ્રીમિયમ ચૂકવવાની ક્ષમતા હોય તો તમે લાખ, કરોડ, 2 કરોડ, 5 કરોડ, 10 કરોડ, 20 કરોડ, 50 કરોડ જેટલું ફાવે એટલી રકમનો વીમો લઈ શકો. એની સામે એટલું પ્રીમિયમ ભરવું પડે. લાખ રૂપિયાનો લીધો હોય તો દર વર્ષે 1000, 1200 કે 1500 જે કંઈ આવતી હોય એટલા ભરવા પડે. એના ગુણાંકમાં જેમ જેમ આગળ વધતા જાઓ એમ પ્રીમિયમની રકમ વધતી જાય અને એ પ્રમાણે તમારે પ્રીમિયમ ભરવું પડે. જ્યારે તમારું મૃત્યુ થાય અને જેટલી વીમાની રકમ તમારી હોય એ બધી જ રકમ તમારા વારસદારને મળે. એટલે અહીંયા નુકસાન વળતરનો સિદ્ધાંત અમલમાં મુકાતો નથી, કારણ કે જિંદગી અમૂલ્ય છે. એનું કેટલું નુકસાન થયું એ આપણે ગણતરી કરી શકીએ નહીં. એટલે પૂરેપૂરી રકમ અહીંયા વ્યક્તિનું મૃત્યુ સમયે જો કારણ શંકાસ્પદ ન હોય તો વીમા કંપની પોલિસીની પૂરેપૂરી રકમ તમને ચૂકવી આપે છે. ત્યાર પછી છે હયાતીનો વીમો. એટલે આપણી હયાતી દરમિયાનનો વીમો એન્ડોવમેન્ટ ઇન્સ્યોરન્સ કહેવાય. તો વ્યક્તિએ નક્કી કરેલી વીમાની મુદત પૂરી થાય ત્યારે તે વ્યક્તિને અથવા તો નક્કી કરેલ મુદત પૂરી થતાં પહેલાં જો એનું મૃત્યુ થાય તો એના વારસદારને નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવવાનું વચન આપે છે. એવા વીમા કરારને હયાતીનો વીમો કહેવાય છે. એટલે તમારી હયાતીમાં જ તમને વીમાની રકમ પ્રાપ્ત થાય છે. એટલે અમુક મુદત પછી તમે જીવિત હોવ તો એ રકમ તમને પ્રાપ્ત થાય છે અને મૃત્યુ થાય તો તમારા વારસદારને એ રકમ મળે. એટલે આ વચનના બદલામાં અવેજ તરીકે વીમો ઉતરાવનાર વ્યક્તિ નક્કી કરેલી પ્રીમિયમની રકમ નક્કી કરેલા સમયાંતરે નક્કી કરેલ મુદતે સુધી ભરે છે. તો આ રીતના જીવનની અંદર 2 વીમા આપણને જોવા મળે છે. હવે સામાન્ય વીમાની અંદર જોઈએ તો માલ હેરફેરનો વીમો છે, આગનો વીમો છે અને અન્ય વીમાઓ છે. તો માલ હેરફેરનો વીમો એટલે માલ એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈએ ત્યારે ઘણી વખત પૂર્ણ કે આંશિક નુકસાન થવાનું જોખમ હોય. તો આપણે 3 રીતે માલની હેરફેર કરીએ છીએ: દરિયાઈ માર્ગે, હવાઈ માર્ગે અને માર્ગ અથવા તો રેલવેમાં. તો એ રીતના 3 પ્રકારના વીમા છે. દરિયાઈ વીમો, તો દરિયાઈ માર્ગે માલનું મોકલવાનું ઘણું સસ્તું છે પરંતુ વિલંબકારી છે અને જોખમી છે. 18મી સદી પહેલાં મોટાભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થતો. આથી વીમાનો આ પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે. લોયડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ આ દરિયા વીમાની શરૂઆત કરેલી અને આ સંસ્થાએ આજે 325 વર્ષથી પણ વધારે સમયથી પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી છે. અને એ રીતને દરિયાઈ વીમા કે દરિયામાં માલની આપણે હેરફેર કરીએ તો વાહનની અંદર માલ મોકલવામાં આવે અથવા મંગાવવામાં આવે તો જે કંઈ નુકસાન થાય એ નુકસાન માટે વીમો ઉતરાવવામાં આવે છે. તો આવો દરિયાઈ વીમો આપણે લઈ શકીએ. બીજો હવાઈ વીમો, તો 19મી સદીના ઉત્તરાર્ધથી હવાઈ માર્ગે માલ મોકલવાનું શરૂ થયું. એટલે હવાઈ વીમાની શરૂઆત થઈ. હવાઈ વાહન વ્યવહાર ખૂબ જ ઝડપી છે પરંતુ ખર્ચાળ અને જોખમી છે. આથી હવાઈ વ્યવહાર મારફતે કિંમતી અને ઓછા વજનના માલની હેરફેર થાય છે. દરિયાઈ અને માર્ગ વીમાની સરખામણીમાં હવાઈ વીમાના પ્રીમિયમના દર ઊંચા હોય છે. ત્રીજું છે માર્ગ વીમો. માર્ગ વાહન વ્યવહારમાં જમીન માર્ગે અથવા તો રેલ માર્ગે આપણે માલની હેરફેર કરીએ છીએ. તો જમીન અથવા રેલ માર્ગની હેરફેરમાં જોખમ રહેલા હોય છે. ખાસ કરીને ચોરી, લૂંટફાટ, માલ હેરફેરનું નુકસાન, આ બધા નુકસાન થવાના સંભવ છે. તો આ જોખમો સામે રક્ષણ મેળવવા માર્ગ વીમો લેવામાં આવતો હોય છે. તો આ પ્રમાણે સામાન્ય વીમાની અંદર માલ હેરફેરના 3 વીમા છે. ત્યાર પછી આગનો વીમો, તો માલ અને મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે પૂર્ણ અથવા તો અંશતઃ નુકસાન થાય અથવા તો એ નાશ પામે તો નુકસાન વળતર આપવાના વચનના બદલામાં
પ્રીમિયમનું અવેજ મેળવવાના કરારને આગનો વીમો કહે છે. એટલે નુકસાન થાય આગથી તો આ રીતના આ પ્રમાણે આપણે માલ મિલકતનો વીમો લઈ શકીએ. મકાનનો છે, કારનો છે, અથવા તો જે કંઈ ફર્નિચર કે એ બધું હોય, દુકાન હોય, ગોડાઉન હોય, તો એની અંદર જે માલ રાખ્યો છે એ આગથી નુકસાન પામે તો આ પ્રકારનો વીમો આપણે ઉતરાવી શકાય. આગના વીમામાં વીમા યોગ્ય હિતના સિદ્ધાંતને આગ્રહપૂર્વક અમલમાં થાય છે. વીમો ઉતરાવતી વખતે માલ મિલકતને આગથી નુકસાન થાય ત્યારે વીમાદારનું માલ મિલકતના અચૂકપણે વીમા યોગ્ય હિત હોવું જોઈએ. જે આગળ કહ્યું હતું કે માલ તમારો જ હોવો જોઈએ અને એનું જે વીમો છે એ તમે જ ઉતરાવી શકો. અન્ય કોઈ વ્યક્તિ તમારા માલનો કે તમારી મિલકતનો આગનો વીમો લઈ શકે નહીં. ત્યાર પછી આપણે જોઈએ અન્ય વીમાની અંદર તો વીમાના વ્યવસાયમાં વિવિધતા આવતી ગઈ છે અને એના કારણે વીમાના અનેક નવા પ્રકારો અસ્તિત્વમાં આવ્યા છે. ગાયકને એના ગળા માંથી સૂર માટેનો વિશિષ્ટ વીમો લેવાય છે. વાહનોના વપરાશથી અન્યને થતા નુકસાનનું વળતર આપતા ત્રાહિત પક્ષ થર્ડ પાર્ટીનો વીમો. તમે વાહન લઈને જતા હોય, તમારો વીમો હોય, વાહનનો વીમો હોય, પણ રસ્તે ચાલતા ત્રીજા વ્યક્તિનો વીમો ના હોય અને તમારા વાહનથી એને નુકસાન થાય તો એ વળતર તમારે ચૂકવવું ન પડે. તો એ થર્ડ પાર્ટી જો વીમો લીધેલો હોય તો એ વળતરની રકમ વીમા કંપની ચૂકવી આપે છે. આવો થર્ડ પાર્ટીનો વીમો. કામદાર વળતરનો વીમો છે. કામદારો ફેક્ટરીમાં કામ કરતા હોય, કંઈ અકસ્માત થાય તો એનો વીમો લેવામાં આવે છે. શ્રમિકો માટેનો વીમો. વિદ્યાર્થી સમૂહને થતા સામાન્ય અને સામાજિક નુકસાન વળતરનો વીમો છે. ડાક્ટરી અને સેવા શુશ્રૂષા કરવા માટેનો વળતરનો વીમો. ધંધો બંધ રહે અને નફામાં જો નુકસાન થાય તો એના માટેનો પણ વીમો છે. કર્મચારીઓ દ્વારા થતી છેતરપિંડી માટે માલિકોને થતા નુકસાન વળતરનો વીમો. રમતગમત સ્પર્ધકોએ કુદરતી અથવા તો અકુદરતી પરિબળોને કારણે એ રમત યોજી ન શકે અને જે કંઈ ખર્ચો કર્યો હોય, ટિકિટોના પૈસા પાછા આપવા પડ્યા હોય, બીજો ખર્ચો કર્યો હોય એ તે તો નુકસાન જાય, મુલતવી રાખવી પડે મેચ કે બધું, તો એના અંગેનો વીમો પણ આપણે લઈ શકાય છે. એટલે વ્યક્તિના આરોગ્યની જાળવણી અને સારવારનો ખર્ચ ખૂબ કરવો પડે. આપણે બીમાર થઈએ, હોસ્પિટલમાં દાખલ કરવા પડે તો સારવારનો ઘણો બધો ખર્ચો ઘણી વખત થતો હોય છે. ઓપરેશન કોઈ કરાવવું પડે તો આવા માટે વીમો ઉતરાવનાર વ્યક્તિને નક્કી કરેલી શરતો અનુસાર વીમા કંપની વીમા પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે છે. અને એવી વીમા પોલિસીને સ્વાસ્થ્યનો વીમો મેડિકલ ઇન્સ્યોરન્સ તરીકે ઓળખવામાં આવે છે. આજે અનેક પ્રકારના રોગો હોય અને ઘણી વખત આપણે હોસ્પિટલાઇઝ થવું પડે તો હોસ્પિટલના ઘણા મોટા બિલ ચૂકવવા પડે. એના બદલે જો આપણે મેડિકલ વીમો લીધો હોય તો મેડિકલ ક્લેમ કરી અને એ સારવારનો ખર્ચ આપણે વીમા કંપની પાસેથી લઈ શકાય. તો આવો મેડિકલ વીમો પણ આપણે ઉતરાવી શકાય. હવે વીમા કંપનીઓ જે અસ્તિત્વમાં છે એનું વીમાનું ખાનગીકરણ અને જે વીમા નિયમન અને વિકાસ સત્તા છે એની આપણે ચર્ચા કરીએ તો ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી થઈ હતી. શરૂઆત છે એ ખાનગી રીતે પહેલાં શરૂઆત થઈ. ભારતમાં બ્રિટિશ હુકુમતના કારણે ઘણી બધી વિદેશી કંપનીઓ ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરી હતી, પણ અયોગ્ય વેપારી રીત રસમો આચરવામાં આવતી હોવાને આક્ષેપના કારણે 19મી જાન્યુઆરી 1956ના રોજ એક વટહુકમ દ્વારા જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. એટલે કે બધી જ ખાનગી કંપનીઓ નાબૂદ કરી અને સરકારે એનું વહીવટ પોતાના હસ્તક લઈ લીધો અને ભારતીય જીવન વીમા નિગમ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી. એટલે જીવનના બધા વીમો આ ભારતીય જીવન વીમા નિગમ દ્વારા લેવામાં આવે છે. એટલે આ રીતના જીવન વીમા ક્ષેત્રે ભારતીય જીવન વીમા નિગમ
નું એક હતું ઇજારાની શરૂઆત થઈ. એટલે જીવન વીમા ક્ષેત્રે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન LIC એ અત્યારે કાર્યરત છે. એ જ રીતે સામાન્ય વીમાની શરૂઆત ભારતમાં બ્રિટિશરો દ્વારા થઈ હતી. સામાન્ય વીમા ઉપર પણ સમયાંતરે નિયંત્રણ મુકાતા રહ્યા, જે આઝાદી પછી પણ ચાલુ રહ્યા. 1972માં સામાન્ય વીમા વેપાર રાષ્ટ્રીયકરણ કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973થી તમામ સામાન્ય વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. એટલે વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા માટે એક સમિતિની રચના થઈ, જેના અહેવાલના કારણે ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને ભારતીય કંપનીઓ સાથે સહયોગમાં વીમાનો ધંધો કરવાની જોગવાઈ કરી અને 1999માં વીમા નિયમન અને વિકાસની સત્તા IRDAની સ્થાપના થઈ. તો આપણે એના વિશે જોઈએ કે વીમા નિયમન અને વિકાસ સત્તા IRDA ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એનું આખું નામ છે. ટૂંકમાં એને IRDA તરીકે ઓળખવામાં આવે છે. તો વીમા નિયમન અને વિકાસ સત્તા એ ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે, જે વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કાર્ય સંભાળે છે. IRDA એક્ટ 1999 દ્વારા ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યા અને આવી ખાનગી વીમા કંપનીઓમાં વિદેશી સીધું મૂડીરોકાણ FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ 26% સુધીની મર્યાદામાં કરવા માટેની મંજૂરી આપવામાં આવી. 1915માં એ વધારીને 49% સુધી કરવામાં આવી અને આ રીતના વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધું 49% સુધીનું મૂડીરોકાણ કરી શકે છે. IRDA જે સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વીમા ધારકોને વધુ પસંદગી મળે, એટલે જુદી જુદી કંપનીઓમાંથી સારું વળતર આપતી હોય એવી કંપનીઓ પસંદ કરી શકે. બીજું કે વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા થાય અને ઓછા પ્રીમિયમે વધુ સારી સેવાઓ ગ્રાહકોને પ્રાપ્ત થાય. ત્રીજું કે અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા, એ પણ વીમાની અંદર આ રીતના વિદેશી મૂડીરોકાણ થાય તો વિદેશી રોકાણ ભારતમાં આવે અને આપણું અર્થતંત્રની અંદર એ ભંડોળ પ્રાપ્ત થાય. વીમા કંપનીઓના સ્વનિયંત્રણ લાવવું, એટલે વીમા કંપનીઓ સ્વનિયંત્રણ રીતે કાર્ય કરે અને ગ્રાહકોની ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા થાય, એટલા માટે આવી IRDAની સ્થાપના કરવામાં આવી છે. તો આ રીતના જે સેવાઓ છે એ સેવાઓની અંદર આપણે વીમાની જે સેવા છે એ સેવા વિશે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હવે બીજી અગત્યની જે સેવા છે એ આપણી ટપાલ સેવા. તો લેખિત માહિતી સંચારમાં ટપાલ સેવાની મહત્ત્વની છે. ટપાલ સેવા દ્વારા માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી અને ક્ષતિરહિત પહોંચાડવાની જરૂરી છે. ખાનગી ટપાલ સેવા એટલે કુરિયર સર્વિસ અથવા તો આંગડિયા દ્વારા પણ આવી સેવા મળી શકે છે અને ભારત સરકારના ટપાલ ખાતા દ્વારા પણ આવી સેવાઓ વ્યક્તિને અને ધંધાકીય એકમને મળી શકે છે. 150 વર્ષ કરતાં પણ વધુ વર્ષથી ભારતીય ટપાલ ખાતું દેશમાં માહિતી સંચારની સેવા પૂરી પાડતું એક મહત્ત્વનું ખાતું છે. ટપાલ ખાતું ટપાલ સેવાઓ સિવાય પણ ઘણી બધી સેવાઓ આપે છે, જેમ કે મની ઓર્ડર, નાની બચતની યોજનાઓ, થાપણોનો સ્વીકાર, ટપાલ જીવન વીમો, ગ્રામીણ જીવન વીમો. આ ઉપરાંત ઘણી બધી સેવાઓ બીજી, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, ભારત સરકારની ઘણી બધી યોજના માટે પ્રતિનિધિ એજન્ટનું કામ કરે છે, નિવૃત્તિ પેન્શનની ચૂકવણી જેવા કાર્યો પણ સંભાળે છે. ટપાલ ખાતાને બેન્કિંગ સેવાઓ માટેની પરવાનગી પણ મળેલ છે. એટલે આથી ટપાલ ખાતું બેન્કોની જેમ પોતાની સેવાઓ ગ્રાહકોને આપે છે. ટપાલ ખાતું એ 1.5 લાખ કરતાં પણ વધુ પોસ્ટ ઓફિસ ભારતમાં ધરાવે છે, જેમાંથી 90% જેટલી પોસ્ટ ઓફિસો ગ્રામીણ વિસ્તારમાં આવેલી છે. હવે ટપાલ ખાતાની જે સેવાઓ છે એ સેવાઓ આપણે જોઈએ તો એક છે સામાન્ય ટપાલ. જો કે હવે બહુ ખાસ એનો ઉપયોગ કોઈ કરતું નથી, એટલે માહિતી મોકલવાની હોય તો આપણે પત્ર કે પરબિડિયાના સ્વરૂપે માહિતી સામાન્ય ટપાલ પત્રો દ્વારા મોકલી શકાય છે.
બીજું છે નોંધાયેલી ટપાલ, રજિસ્ટર પોસ્ટ. એ ઘણા અગત્યના દસ્તાવેજો હોય અથવા કાગળો હોય તો ટપાલ ખાતું નોંધાયેલી ટપાલ એટલે રજિસ્ટર પોસ્ટની સેવા આપે છે. અને આવી નોંધાયેલી ટપાલ જેને મોકલવામાં આવી હોય એને ડિલિવરી હાથોહાથ આપે છે. એટલે આવી સેવા માટે સામાન્ય ટપાલ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે. જો મોકલનાર નોંધાયેલી ટપાલ મોકલેલ વ્યક્તિને મળે છે એના પુરાવા રૂપે એની સહી જોઈતી હોય કે એની સ્વીકૃતિ મેળવવા એને થોડી વધારાની રકમ ચૂકવવી પડે અને એ રીતના એની સ્વીકૃતિ પ્રાપ્ત કરી અને રજિસ્ટર ટપાલ કરી શકે છે. ત્યાર પછી પાર્સલ સેવાઓ છે. તો જે વસ્તુની હેરફેર કાયદા દ્વારા પ્રતિબંધ ન હોય એટલે કાયદા માન્ય હોય એવી વસ્તુઓ પાર્સલ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે મોકલી શકાય છે. જો કે જરૂરિયાત મુજબ આવા પાર્સલોનો આપણે વીમો લઈ શકીએ છીએ. કોઈપણ પોસ્ટ ઓફિસેથી પાર્સલનું બુકિંગ આપણે કરાવી શકાય અને સામાન્ય રીતે પાર્સલ મોકલનાર પાર્સલ મોકલવાની ફી પોસ્ટ ઓફિસને ચૂકવે છે. ત્યાર પછી છે વેલ્યુએબલ પોસ્ટ, VPP. ઉત્પાદક કે વેપારી ગ્રાહકના ઓર્ડર પ્રમાણે પાર્સલથી ટપાલ ખાતા દ્વારા માલ મોકલાવે છે અને એ માટે માલ મળે ત્યારે ગ્રાહક પાર્સલ સેવાની કિંમત અને માલની નક્કી કરેલી કિંમતની ચૂકવણી ટપાલ ખાતાને કરે છે. તો ટપાલ ખાતું મેળવેલ રકમ ઉત્પાદક કે વેપારીને ચૂકવે છે અને આ રીતના VPP દ્વારા આપણે એ સેવા પ્રાપ્ત કરી શકાય. ત્યાર પછી સ્પીડ પોસ્ટ પાર્સલ છે કે ઝડપથી ટપાલ અથવા પાર્સલ ચોક્કસ સમય મર્યાદામાં ડિલિવર થાય એવી ખાતરી સાથે આપણે સ્પીડ પોસ્ટ દ્વારા પાર્સલ માટે સામાન્ય ટપાલ પાર્સલ કરતાં વધુ કિંમત ચૂકવી અને જરૂરિયાત પ્રમાણે વીમો લઈ અને આવી સ્પીડ પોસ્ટની સેવા પ્રાપ્ત કરી શકીએ. આગળ વધીને એક્સપ્રેસ પાર્સલ. તો એક્સપ્રેસ પાર્સલની સેવા વ્યક્તિને અથવા ધંધાકીય બંનેને મળે. એક્સપ્રેસ પાર્સલ નક્કી કરેલી સમય મર્યાદામાં ખૂબ જ ઝડપથી પહોંચાડવામાં આવે છે. ટપાલ ખાતું એના માટે હવાઈ માર્ગ અથવા તો અન્ય સૌથી ઝડપી મળે એવા માર્ગે એ પાર્સલ મોકલી આપે છે. સ્પીડ પાર્સલ કરતાં એની ફી વધુ હોય છે. ત્યાર પછી કેટલીક બચત સેવાઓ છે, બેંક જેવું કાર્ય કરે છે. તો એમાં આપણે જોઈએ તો બચત સેવાઓની અંદર કે ટપાલ ખાતું બેંકની માફક બચતકારોને વિવિધ પ્રકારની સેવા આપે છે. બચત ખાતું 5 વર્ષીય રિકરિંગ ડિપોઝિટ, સમય આધારિત થાપણો, માસિક આવક યોજના, વયસ્ક નાગરિકો માટેની બચત યોજના, 15 વર્ષીય જાહેર ભવિષ્ય નિધિ, રાષ્ટ્રીય બચત પત્રો, 5 કે 10 વર્ષના સમયગાળાના કિસાન વિકાસ પત્રો, સુકન્યા સમૃદ્ધિ ખાતી, આવી બધી સેવાઓ પૂરી પાડે છે. બેંકની જેમ પોસ્ટ ઓફિસમાં પણ બચત ખાતા ખોલાવી શકાય, જે માટે ચેકબુક પણ મળે છે અને હવે તો ઘણા બધા પોસ્ટના ATM પણ ઉપલબ્ધ છે અને ATM કાર્ડની સગવડ પણ હોય છે. આવી બચત સેવાઓમાં રિકરિંગ ડિપોઝિટ યોજના છે, ટાઈમ ડિપોઝિટ છે એટલે 1, 2, 5 વર્ષ માટે ટાઈમ ડિપોઝિટ યોજના છે, રાષ્ટ્રીય બચત પત્રો 5 કે 10 વર્ષ માટેના રાષ્ટ્રીય બચત પત્રો પણ છે, કિસાન વિકાસ પત્રો એટલે 100 માસ એટલે 8 વર્ષને 4 મહિના પછી 2 ગણી રકમ એ આપણને કિસાન વિકાસ પત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. જાહેર ભવિષ્ય નિધિ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ PPF, જેમાં 500 રૂપિયા ભરી અને આપણે 15 વર્ષની મુદતનું આવું ખાતું ખોલાવી શકીએ છીએ. 15 વર્ષ પછી 5 વર્ષ માટે ગમે તેટલી વખતે લંબાવી શકાય, પણ 15 વર્ષ પહેલાં આ ખાતું બંધ કરી શકાતું નથી. આ ખાતામાં ભરેલી રકમ આવકવેરાની ગણતરી વખતે આવકમાંથી બાદ મળે છે. જો ખાતેદારનું મૃત્યુ થાય તો એના વારસદારને આ રકમ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી છે પોસ્ટલ વીમો. તો પોસ્ટલ વીમાની અંદર ભારતમાં આઝાદી પહેલાં કલ્યાણ યોજના તરીકે પોસ્ટલ વીમાની શરૂઆત થઈ હતી. મધ્યસ્થ રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપરાંત અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીઓ આ સેવા મળવાપાત્ર છે. પોસ્ટલ વીમામાં જીવન વીમાની વિવિધ પ્રકારની પોલિસીઓ મળે છે. પોસ્ટલ વીમા સૌથી મોટી ખાસિયત એ છે કે ઓછામાં ઓછું પ્રીમિયમ છે અને પોલિસી પર વધુને વધુ બોનસનો લાભ મળે છે. એટલે આવી પોસ્ટલ વીમો પણ લેવામાં આવે છે અને હવે રૂરલ પોસ્ટલ વીમો પણ ગામડાઓની અંદર વ્યક્તિઓનો ઉતરાવી શકાય.
ત્યાર પછી માસિક આવક યોજના છે, મંથલી ઇન્કમ સ્કીમ. તો રોકાણકારને દર મહિને વ્યાજની રકમ મળી શકે એ માટે આ યોજના ઉપયોગી છે. આ યોજના હેઠળ વ્યક્તિગત રીતે અથવા તો સંયુક્ત નામે ખાતું ખોલાવી શકાય. એનો 5 વર્ષનો સમયગાળો છે. જરૂરિયાત પ્રમાણે એક પોસ્ટમાંથી બીજી પોસ્ટમાં ખાતું આપણે ફેરબદલી કરી શકાય. જરૂર હોય તો 1 વર્ષ બાદ કેટલીક શરતોને આધીન રહી અને રોકાણની રકમ આપણે પરત લઈ શકાય. ત્યાર પછી છે મની ઓર્ડરની સેવાઓ. તો મની ઓર્ડર એ પોસ્ટ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે નાણાં મોકલવાની વ્યવસ્થા છે અને આવી માટે પોસ્ટ ઓફિસને કમિશન ચૂકવવું પડે. જે વ્યક્તિને નાણાં મોકલવામાં આવ્યા હોય એ વ્યક્તિને નાણાં મળ્યા બદલની પહોંચમાં સહી લેવામાં આવે છે અને એ નાણાં મોકલનારને પહોંચાડવામાં આવે છે. અત્યારે ઓનલાઈન ટેકનોલોજીના માધ્યમથી ઇન્ટરનેટ મની ઓર્ડર IMO પણ શરૂ થઈ છે. ત્યાર પછી મની ઓર્ડર પણ આપણે શરૂ કરવામાં આવેલો છે. તો મની ઓર્ડર દ્વારા 24 કલાકમાં નાણાં વ્યક્તિને સરનામે ચૂકવવામાં આવતા હોય છે અને આ પ્રમાણે મની ઓર્ડરની સેવાઓ પ્રાપ્ત થાય છે. અને ટપાલ ખાતાની અન્ય આનુષંગિક સેવાઓની અંદર ટપાલ ખાતા દ્વારા બીજી ઘણી બધી સેવાઓ ઉપલબ્ધ છે, જેવી કે વિદેશી ચલણનું ખરીદ વેચાણ. એટલે વિદેશી ચલણ હોય એનું ટ્રાન્સફર, મની ટ્રાન્સફર એ આપણે કરી શકાય છે. વિદેશી ચલણમાં ટ્રાવેલ ચેક, વિદેશી ચલણમાં અગાઉથી સંગ્રહિત રકમનું કાર્ડ, ડેબિટ કાર્ડ, વિદેશી ચલણમાં ડ્રાફ્ટ, કેટલાક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અને ભારત સરકારની ઘણી બધી યોજના માટે એજન્ટ તરીકેની સેવાઓ, બેન્કિંગની સેવાઓ, પેન્શનરોને પેન્શનની ચૂકવણી, રેલવેની ટિકિટની બુકિંગ, આ બધી સેવાઓ ટપાલ ખાતું આપે છે. એટલે ટપાલ ખાતું એ ભારત સરકારની માલિકીનું છે, સંપૂર્ણ ભારત સરકારનું છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું છે. એટલા માટે લોકોને ટપાલ ખાતાની સેવાઓમાં વધુ વિશ્વાસ જોવા મળે છે. તો આ રીતના ટપાલ ખાતાની ઘણી બધી સેવાઓ આજે આપણને ઉપલબ્ધ છે. તો ધંધાકીય સેવાઓની અંદર વીમો અને ટપાલ એમ 2 અગત્યની જે સેવાઓ છે એ સેવાઓ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો આ રીતના આ બધી સેવાઓ એ આપણને અહીંયા પ્રાપ્ત થતી હોય છે. અસ્તુ.